સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા સામાન્ય વહીવટ વિભાગમાં મિત્રો અલગ અલગ જગ્યાઓની ખૂબ જ મોટા પાયે ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે, જેની મિત્રો આજે વિગતવાર ચર્ચા કરવાના છીએ। શરૂ કરતાં પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે ઓલ નોટિફિકેશનના બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો જામનગર મહાનગરપાલિકા એટલે કે જેએમસી દ્વારા મિત્રો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ટેકનિકલ સર્વેની જગ્યાઓની સીધી ભરતી ભરવા માટે અંગેની જાહેર કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા જનરલ બોર્ડ ઠરાવ નંબર 46 તારીખ 25 જાન્યુઆરી 2024ના મંજૂર થયા સેટઅપની જુદા જુદા સર્વેની જગ્યાઓની સીધી ભરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે મિત્રો। અને મિત્રો જામનગર મહાનગરપાલિકા જુદા જુદા સર્વેની મંજૂર થયેલ મહેકમની ખાલી જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઓજસની વેબસાઇટ ojas.gujarat.gov.in ઉપર જઈ જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। અને આ ભરતી બાબતે સંપૂર્ણ માહિતી જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પર પણ ઉપલબ્ધ રહેશે। મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 19 માર્ચ 2025થી 8 એપ્રિલ 2025 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે। તો મિત્રો 19 માર્ચથી 8 એપ્રિલ 2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે મિત્રો જગ્યાઓ જોઈએ તો અલગ અલગ જગ્યાઓ છે, જેમાં મિત્રો ક્રમ નંબર 1 ઉપર છે જાહેરાત ક્રમાંક જેએમસી 16 મિત્રો આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વર્ગ 2ની જગ્યા છે કુલ 1। ત્યારબાદ ક્રમ નંબર 2 ઉપર છે મિત્રો નાયબ કાર્યપાલક ઇજનેરની જગ્યા પર્યાવરણ વર્ગ 2ની જગ્યા છે કુલ 1 જગ્યા છે। ટેક્સ ઓફિસર વહીવટ વર્ગ 1ની જગ્યા છે, તેમાં મિત્રો કુલ 1 જગ્યા રહેશે। ત્યારબાદ લીગલ ઓફિસર વર્ગ 1ની જગ્યા છે, તેમાં પણ જગ્યાની સંખ્યા 1 રહેશે। ત્યારબાદ પ્રોજેક્ટ ઓફિસર યુસીડી વર્ગ 2ની જગ્યા છે, તેની પણ 1 જગ્યા રહેશે। ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ વર્ગ 2 તેની પણ 1 જગ્યા રહેશે મિત્રો। ત્યારબાદ મિત્રો જુનિયર એન્જિનિયરિંગ સિવિલ વર્ગ 2ની જગ્યા રહેશે, કુલ મિત્રો જગ્યા રહેશે 15। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો ક્રમ નંબર 8 ઉપર રહેશે મિત્રો જુનિયર એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ વર્ગ 2ની જગ્યા કુલ 1 જગ્યા રહેશે। ત્યારબાદ ક્રમ નંબર 9 ઉપર છે જુનિયર એન્જિનિયરિંગ મિકેનિકલ વર્ગ 2ની જગ્યા કુલ 1 જગ્યા રહેશે। ત્યારબાદ જુનિયર એન્જિનિયરિંગ પર્યાવરણ વર્ગ 2ની જગ્યા કુલ 1 જગ્યા રહેશે મિત્રો। ત્યારબાદ મિત્રો ટેક્સ ઓફિસર ટેકનિકલ વર્ગ 2ની જગ્યા કુલ 1 જગ્યા રહેશે। ત્યારબાદ વેટરનરી ઓફિસર પશુ ડૉક્ટર વર્ગ 2ની જગ્યા કુલ 3 જગ્યા રહેશે। ત્યારબાદ ક્રમ નંબર 13 ઉપર જોઈએ તો મિત્રો ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 2ની જગ્યા છે, કુલ 1 જગ્યા રહેશે। ત્યારબાદ ક્રમ નંબર 14 ઉપર છે ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર વર્ગ 3ની જગ્યા કુલ 1 જગ્યા રહેશે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 15 ઉપર છે એકાઉન્ટન્ટ વર્ગ 3ની જગ્યા કુલ 4 જગ્યા રહેશે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો ક્રમ નંબર 16 ઉપર તો મિત્રો ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 3ની જગ્યા છે, કુલ 1 જગ્યા રહેશે। ત્યારબાદ જનસંપર્ક અધિકારી વર્ગ 3ની જગ્યા કુલ 1 જગ્યા રહેશે। ત્યારબાદ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ટેક્સ વહીવટ વર્ગ 3 કુલ 1 જગ્યા રહેશે। ત્યારબાદ વેનેટરી કમ એનિમલ સુપરવાઇઝર વર્ગ 3ની જગ્યા કુલ 4 જગ્યા રહેશે। ત્યારબાદ સિક્યોરિટી મિત્રો ઓફિસર વર્ગ 3ની જગ્યા રહેશે, કુલ 1 જગ્યા રહેશે। ત્યારબાદ કેમિસ્ટ વર્ગ 3ની કુલ 1 જગ્યા રહેશે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 22 ઉપર જોઈએ આપણે તો મિત્રો આસિસ્ટન્ટ ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 3ની જગ્યા કુલ 1 જગ્યા રહેશે। ત્યારબાદ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર વર્ગ 3ની જગ્યા કુલ 8 જગ્યા રહેશે। ત્યારબાદ આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર વર્ગ 3 કુલ 2 જગ્યા રહેશે। ત્યારબાદ ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 3 કુલ 6 જગ્યા રહેશે। ત્યારબાદ વોટર વર્કર ઇન્સ્પેક્ટર વર્ગ 3ની કુલ 5 જગ્યા રહેશે। ત્યારબાદ દબાણ નિરીક્ષક વર્ગ 3ની 2 જગ્યા રહેશે। લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ 3ની 2 જગ્યા રહેશે। ત્યારબાદ સ્પોર્ટ મેનેજર વર્ગ 3ની 1 જગ્યા રહેશે। અને ક્રમ નંબર મિત્રો 30 ઉપર જોઈએ તો વોટર વર્કર્સ અને સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની કુલ 12 જગ્યા રહેશે। અને જુનિયર ક્લાર્કની મિત્રો યુસીએસસી વર્ગ 3ની જે છે તે 3 જગ્યા રહેશે। ટોટલ મળીને કુલ 85 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે 19 માર્ચ 2025થી 8 એપ્રિલ 2024 દરમિયાન। તો મિત્રો આ જાહેરાત તારીખ 11 માર્ચ 2025ના રોજ જાહેર કરવામાં આવેલ છે જામનગર મહાનગરપાલિકા। તો મિત્રો જે પણ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તે ઉમેદવાર મિત્રો તારીખ 19 માર્ચ 2025થી 8 એપ્રિલ 2025 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।